द इंटीग्रल बीइंग, मैं आपने इंटीग्रल समझाई, ऑफ द इंटीग्रल बीइंग। आ इंटीग्रल योग છે કે બીઇંગની એ યાત્રા, બીઇંગની ઉપર ઉઠવાને માટેની પ્રાયોગિકતા, બીઇંગની ઉપર ઉઠવાને માટેની ગતિ એ મારી જળવાઈ રહે ભગવાન, એટલો તું પ્રયાસ કરજે। હું તો માત્ર જાગૃતિ ધરાવું, હું તો માત્ર તને સમર્પિત થાઉં, હું તો માત્ર તારા ચરણોમાં મારી જે અવસ્થા મને પ્રાપ્ત થાય એનું અર્ઘ્ય તને અર્પણ કરી દઉં, પણ એને જાળવવાની જવાબદારી તારી। મારી પ્રાસાદિકતા બની રહે એ જવાબદારી તારી, પણ મને જે પ્રાસાદિકતા મળે એવું તારા ચરણોમાં સમર્પિત કરવાની જાગૃતિ જરૂર રાખીશ। જાગૃતિ રાખવી આપણો પ્રયાસ, અને આપણા પિંડની, આપણા બીઇંગની પ્રાસાદિકતા જાળવવી એ પરમાત્માનો સ્વભાવ, એ એની કૃપા। આપણે આપણી પ્યોરિટી જાળવી ન શકીએ અને નથી જાળવી શકતા। રસ્તા પર ચાલતા બે આંખ હોય, આપણું ચશ્મા બી પહેર્યા હોય, આપણને ચોખ્ખું દેખાતું હોય, આંખનો નંબર જતો રહ્યો હોય ચશ્મા આવી ગયા એટલે આપણને બધા કરતાં ક્લિયર દેખાય। કદાચ સારા માણસને દેખાતું એના કરતાં વધારે ચોખ્ખું આપણને દેખાય, પણ તે છતાં પગ આપણો ગંદકીમાં પડે જ છે, પગ આપણો ગંદકીમાં પડે છે અને અકસ્માત પણ આપણને થાય છે, પડી પણ જઈએ છીએ અને લપસી પણ જઈએ છીએ। શરીરથી લપસી જવું તેને તો એક્સિડન્ટ કહેવાય, પણ મનથી લપસી જવું એને આત્મહત્યા કહેવાય। શરીરથી લપસી જવાનો આપણને અનુભવ થાય ત્યારે કોક પણ હાથ પકડીને બચાવી દે, આજુબાજુમાં ચાલનાર હોય તે આપણને બચાવી દે, ઓળખીતા ન હોય તો પણ બચાવી દે, પારકો માણસ હોય તો પણ બચાવી લે, બસનો પેસેન્જર બીજો આપણી સાથે ચાલતો હોય તે પણ આપણો હાથ પકડી લે, પણ મનથી જ્યારે લપસીએ ને ત્યારે સગા વાલા સંબંધી કોઈ કે ગુરુ પણ બચાવતા નથી। આ બહુ મોટી વાસ્તવિકતા છે। આપણે જ આપણી આ યાત્રા કરવાની, ઇટ ઇઝ અ જર્ની ફ્રોમ એલોન ટુ એલોન, એકલાથી એકલાની યાત્રા છે, અને તે જાગૃતિની જરૂર છે। એ જાગૃતિ પેદા થાય પણ ભગવાનને આપણે સમર્પિત થઈને કહીએ, એક સીઝલેસ પ્રેયર ક્યારે પણ ન બંધ થાય, ક્યારે પણ ન ઝંખવાય, ક્યારે પણ ન ઓલવાય એવી જ્યોતિર્મય પ્રાર્થના મારી અંતર્ગતિ બની જાય। ભગવાન એટલી તું કૃપા કરી દેજે। ઇન્ટિગ્રલ બીંગ, ડિઝાયરિંગ, એની એક જ માત્ર ઈચ્છા રહે, એની એક જ માત્ર માંગણી રહે, એની એક જ માત્ર અભિપ્સા રહે। ડિઝાયરિંગ, ડિઝાયરનો અર્થ અહીંયા માત્ર ડિઝાયર નથી, પણ આપણી ડિઝાયરને આપણે આ અભિપ્સાનું રૂપ આપવાનું। આપણે ડિઝાયરને ઓળખી શકીએ, આપણે અભિપ્સાને ઓળખી શકતા નથી, માટે શ્રી અરવિંદે ડિઝાયરિંગ શબ્દ વાપર્યો છે। આપણે ડિઝાયરને તો ઓળખી શકીએ ને, આજે બટાકાવાળા ખાવાની ઈચ્છા થઈ છે, કાલે મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ, ડૉક્ટર કે ડાયાબિટીસ છે તે છતાં પણ અઠવાડિયામાં એક વખત મીઠાઈ ખાવામાં કંઈ વાંધો નહીં, કે ડૉક્ટરે કહ્યું છે કે થોડું ખાશો તો ચાલશે, એટલે ડૉક્ટરે બીજું કહ્યું છે તેની આપણે અવગણના કરીએ, પણ પેલું કહ્યું છે કે થોડું ખાશો તો ચાલશે એને આપણે હાઇલાઇટ કરીએ, એટલે આ ચાલશે। કેમ છે કે આપણે આપણી ટેવને પુષ્ટિ આપીએ છીએ, આપણે આપણી અભિપ્સાને પુષ્ટિ નથી આપતા, અને ટેવને પુષ્ટિ આપવી એનું નામ ડિઝાયર, અને અભિપ્સાને પુષ્ટિ આપવી એનું નામ યોગ। એટલે શ્રી અરવિંદે ડિઝાયરિંગ શબ્દ વાપર્યો છે। ડિઝાયરિંગની તને ટેવ પડી ગઈ છે તો ડિઝાયરિંગ કરતા પણ તને અભિપ્સાનો કોક દિવસ ટકોરો વાગી જશે। ડિઝાયરિંગ ટુ યુનાઇટ વિથ ધી સો એઝ ટુ મેનિફેસ્ટ ધી, એ તારી જ્યોતિને હું મારા કણે કણની અંદર પ્રગટ કરું અને મારા કણે કણની અંદર એ પ્રદીપ્તિ પ્રગટ થાય। લેટ મી ઇલ્યુમિન માયસેલ્ફ વિથ માય ઓન ઇમેન્સિટી। ઇટાલિયન ગાયત્રીમાં પેલા ઉંગારેતીએ લખ્યું, હું મારા જ ચૈતન્યના પ્રકાશથી મારા આખા પીઠને તદ્રુપ કરી દઉં, અને તે શ્રી અરવિંદે લલિતભાઈએ ગાયું એ લૂતના ગાયત્રીની અંદર તે જ શ્રી અરવિંદે વરમ રૂપમ જ્યોતિની અવસ્થા પ્રગટ કરી છે। એ વરમ રૂપમ જ્યોતિની અવસ્થામાં આ ઇન્ટિગ્રલ બીંગ મુકાઈ જાય એવી ભગવાન તું આજના દિવસે મારા પર કૃપા કરી દેજે, એવી મારી તને આજે પ્રાર્થના છે। પ્રાર્થનાને એટલા બધા પરિમાણ આ 64 પ્રાર્થનાઓમાં શ્રી અરવિંદે પસંદ કરીને મૂક્યા છે કે જગતના કોઈ પણ ધર્મની પ્રાર્થનામાંથી બાકાત રહી નથી ગઈ। આ સિવાય કોઈ બીજી પ્રાર્થના હોઈ નહીં શકે, અને આપણને આ પ્રાર્થનાની સ્થિતિ પ્રાપ્ત થાય તો જગતની બધી પ્રાર્થનાઓનો ગ્રાન્ડ ટોટલ થઈ જાય, પછી આપણે માંગવાનું કંઈ રહી નહીં, માંગ્યા વગર જ બધું પરમાત્મા આપે। કેમ કે આપણે સમર્પિતતાના ભાવને જ પ્રાર્થના બનાવી દીધી, આપણો સમર્પિતતાનો ભાવ જ પ્રાર્થના બની ગયો। 11મી મે 1913ના દિવસે માતાજીએ બીજી પ્રાર્થના કરી,
આ પ્રાર્થના થોડીક લાંબી છે, પણ આ ગ્રંથની અંદર, આ ઉપનિષદની અંદર શ્રી અરવિંદે એક લીટીની પણ પ્રાર્થના પ્રગટ કરી છે અને એક પેજની પણ પ્રાર્થના પ્રગટ કરી છે. આ યોગમાં જેણે પગલાં માંડવા હોય અને આ યોગમાં જેણે જવું હોય એણે આ પુસ્તિકાની આ પ્રાર્થના રોજ સવારે 2 મિનિટ માતાજીની પાસે બેસીને એ પ્રાર્થના બોલવાની, સમજીને બોલવાની, ન સમજીને બોલવાની, ન સમજાય તો પણ બોલવાની અને સમજાય તો પણ બોલવાની. અને 2 મિનિટ પ્રાર્થના બોલીને એનો જે કેન્દ્રવર્તી વિચાર છે, આપણા મનની પ્રકૃતિ પ્રમાણે આપણને જે કેન્દ્રવર્તી વિચાર પકડાયો છે એને અંગ્રેજીમાં કોમ્પ્રિહેન્શન કહેવામાં આવે છે. સ્વીકૃતિકરણ, માનસિક ચેતના દ્વારા થતું સ્વીકૃતિકરણ. જે સ્વીકારાયો વિચાર આપણને જે યોગ્ય લાગ્યો છે એ વિચાર અંદર આપણા મનમાં સ્વાભાવિક રીતે સ્વીકારાય તેના ઉપર જ માત્ર કોન્સન્ટ્રેટ કરવાનું, બાકીના કોઈ વિચાર આપણા મન પર આક્રમણ ન કરે એની જાગૃતિ રાખવાની. એ આપણું કોન્સોલિડેશન થઈ જાય. કોન્સન્ટ્રેશન તે કરવાનું કે એક વિચારનો કેન્દ્રવર્તી આઈડિયા એ આપણા મનમાં સ્થિર થાય. આપણે આપણી જાતને માતાજી તરીકે પેરિસની અંદર મૂકવાની, મધરની જગ્યાએ આપણે તેની ખુરશી પર બેઠા છીએ એવું અધિષ્ઠાન કરવાનું, મધરની જગ્યાએ આપણે એમની ખુરશી પર બેઠા છે એવી ધારણા કરવાની. અને મધરે પ્રાર્થના કરી હશે ત્યારે મધરે શું અનુભવ કર્યો હશે તો કે આ વિચાર મધરે ધારણ કર્યો હશે એવો વિચાર આપણે 1 સેકન્ડ માટે ધારણ કરવાનો. એ વિચાર આપણા મનમાં સ્થિર થાય એટલે બીજા બધા વિચાર આજુબાજુના દૂર થઈ જાય, અથવા તો એ બાકીના બહારના વિચારો એ આપણા એ વિચારની બહાર રહી જાય, એના ઓર્બિટની બહાર રહી જાય. આ કોન્સોલિડેશન થાય. અને કોન્સોલિડેશન થાય ત્યારે આપણને 1 સેકન્ડને માટે, 1 સેકન્ડના 10મા ભાગને માટેનો પણ મેડિટેશનનો અનુભવ થાય. દરરોજ 2 મિનિટ આ એક પ્રાર્થના બોલવાની. 2 મહિને આ બધી પ્રાર્થના પૂરી થશે. 60 દિવસે 61મા દિવસે ફરી વખત પહેલી પ્રાર્થનાથી શરૂઆત કરવાની અને પાછી 60 દિવસ સુધી તેને ચલાવવાની. જિંદગી પર્યંત આપણે આ પ્રાર્થના બોલીએ 2 મિનિટ અને 2 મિનિટ આંખ બંધ કરીને માતાજીને આ સમર્પિતતાનો અર્ઘ્ય આપવાનો પ્રયાસ કરીએ, એ આપણો લાઈફ લોંગ યોગ થઈ જાય. માટે આ પુસ્તકનું નામ આપ્યું છે પ્રેયર્સ એન્ડ મેડિટેશન્સ. પ્રાર્થનાનો અભ્યાસ તારું ધ્યાન બની જશે. પ્રાર્થનાનો અભ્યાસ એ જ ધ્યાનમાં પરિણમશે. આટલું જ કરવું, પણ નિયમિત રીતે 2 મિનિટ પ્રાર્થના કરવાની અને 2 મિનિટ પ્રાર્થના કરીને એના એક વિચારની ઉપર સ્થિર થવા માટેનો અભ્યાસ કરવાનો. એ કરતા 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 વર્ષે એવો સમય આવી જશે કે આપણને કોન્સન્ટ્રેશન તાત્કાલિક કોન્ટેમ્પ્લેશનમાં પરિણમશે. અને એમાં એવા પણ દિવસ આવશે, પાવન ઘડીઓ, કે કોન્ટેમ્પ્લેશન એ આપોઆપ પિંડ કોન્સોલિડેટ થતા એ કોન્ટેમ્પ્લેશન એ મેડિટેશન બની જશે. અને મેડિટેશન બની જશે ત્યારે આપણને આત્મચેતનાના રૂપ, રંગ, એની જ્યોતિ, એનો પ્રકાશ, એનો આવિર્ભાવ, એની ઓરા, એના ક્વચિત ટાંકણીના માથા જેટલા પ્રકાશના બી દર્શન થવાનો પ્રારંભ થશે. ટાંકણીના માથા જેટલું પણ પોઈન્ટ આપણને ગતિ કરતું દેખાય આખા પિંડમાં. અને એ પછી સ્થિર થઈને આપણા બ્રહ્મરેન્દ્રમાં કે આપણા સાયકિકની જગ્યાએ સ્થિર થઈ જાય. અને જેવી તમે માતાજીની પ્રાર્થના કરવા બેસો અને આ પુસ્તક ખોલીને પ્રાર્થના વાંચીને આંખ બંધ કરો કે તરત તમને એ જ્યોતિ સ્વયં ટાંકણીના માથા જેવી, રેડિયમના સ્પાર્ક જેવી પણ તમારી દ્રષ્ટિ સમક્ષ આવી જાય. આ તમારો સાયકિક. પણ એ ડિસ્ટર્બ ન થાય, એ ડેવિએટ ન થાય એને માટેનો આપણે અહર્નિશ પ્રયાસ આ પ્રાર્થના અને ધ્યાનની પુસ્તિકાના શ્રી અરવિંદના શબ્દો અને માતાજીની અનુભૂતિ એ બંનેના સાનિધ્યનો સ્વીકાર કરીને એને સમર્પિત થઈને કરવાનો પ્રયાસ કરીએ એટલે એ આપણી સાધના બની જાય. કલાકો સુધી પરિશ્રમ નહીં કરવો પડે, કલાકો સુધી સંઘર્ષ નહીં કરવો પડે, કલાકો સુધી કઠોર પરિશ્રમ પણ નહીં કરવો પડે અને કોઈક રિહર્સલ પણ નહીં કરવું. આટલું ન કરી શકીએ આપણે આ યુગની અંદર અતિ માનસની ઓરામાં અને અતિ માનસની ઇકોલોજીની અંદર આપણે આટલું જ કરવાનું છે. માટે શ્રી અરવિંદે કહ્યું ઇન મોમેન્ટ્સ વેન ધી ઇનર લેમ્પ્સ આર લીટ, એક ક્ષણમાં પ્રગટ થઈ જાય. એને માટે પરિશ્રમ ન કરવો પડે, પણ એક ક્ષણને જાળવવાની માટેની જાગૃતિ આપણે દિવસો સુધી રાખવી પડે, મહિનાઓ સુધી રાખવી પડે. અને જન્મોથી એ જાગૃતિ રાખતા આવ્યા તો આ જન્મની અંદર આપણને એ અવકાશ પ્રાપ્ત થયો. એટલા માટે આ પુસ્તક આપવામાં આવ્યું છે. અને આમાં લખ્યું છે માતાજી એ અનુભૂતિમાં પણ
કે આ મેં નોંધ કરી પેરિસમાં એટલા માટે કરી કે આ રોજના રેસિટેશનને માટેનો પ્રયોગ છે. આ ડેલી રેસિટેશન કરવા માટેનો આ પ્રયોગ છે. આ બુક એ ઇટ ઇઝ મીન ફોર ધોઝ હુ આર ધી રિયલ એસ્પિરન્ટ્સ. જે સાચા એસ્પિરન્ટ્સ છે તેને માટેની આ બુક છે. અને શ્રી અરવિંદના સાધક તરીકે આપણા કરતાં બીજા જગતમાં કયા એસ્પિરન્ટ હશે? એટલો તો આપણો અધિકાર અને પ્રિવિલેજ છે ને. અહમ નથી તો એટલો તો આપણો અધિકાર છે, જેવા છે તેવા. એ આપણી એક પ્રિવિલેજ તરીકેની અવસ્થા છે અને તેને માટે આ પુસ્તક છે. બધાએ પોતાના હેન્ડરાઇટિંગની અંદર આ પુસ્તિકામાં જે પહેલી પ્રાર્થના છે એ માતાજીએ પોતાના હેન્ડરાઇટિંગમાં લખી છે. આ કોને માટે છે, કયા માણસોએ આનો ઉપયોગ કરવો જોઈએ. અને આ ચોપડીને તમે હાથમાં લઈને માતાજીના ચરણની સામે કે માતાજીની દ્રષ્ટિની સામે બેસો એટલે જગતના જગત ગુરુએ તમને આપેલી દીક્ષા છે. પછી ક્યાંય કોઈ ગુરુને ઢૂંઢવાને માટે ભટકવાની જરૂર નથી. આટલું જ કરવાનું છે. આપણા બધા ગુરુ અને આપણે ન માનેલા પણ ગુરુ એ બધાનું કોન્સોલિડેશન થઈ જશે. કેમ કે પીનનું કોન્સોલિડેશન કરવાનું છે. ઇન્ટરનલ રિયાલિટીનું કોન્સોલિડેશન થશે તો આ એક્સટર્નલ રિયાલિટીનું આપોઆપ થઈ જશે. આપણે એક શ્રદ્ધા પવિત્ર અને પારદર્શક બનાવવાની જરૂર છે. અને એને માટે માતાજીએ મોકો આપ્યો છે આપણને આ જન્મની અંદર. આપણે પ્રયોગ તો કરીએ, એમાં કોઈની અવહેલના નથી, કોઈનો તિરસ્કાર નથી. જેણે આપણે માટે જે કંઈ કર્યું ને આજે આપણે પણ આપણે માટે જે કંઈ કરી રહ્યા છે એ બધાનો ગ્રાન્ડ ટોટલ છે. સાધનાના માર્ગમાં ભાગાકાર ક્યારે થતો જ નથી. એમાં ગુણાકાર ન થાય તો સરવાળો તો થાય ને થાય જ. આપણી અપેક્ષા ભલે ગુણાકારની હોય, ભાગાકાર થતો નથી. બાદબાકી ક્યારેય કલ્પનામાં આવતી નથી. અને ગુણાકાર પણ ન થાય તો પણ સરવાળો તો થાય જ છે. ગઈકાલ કરતાં આપણી આજની ઘડી રળિયામણી બની જાય અને આજ કરતાં આવતીકાલની ઘડી પણ 100% રળિયામણી. આટલું આપણે ન કરી શકીએ અને જો એટલું ન કરી શકતા હોય તો માનવું કે આપણે આજે પણ હજુ એ જ ઓથારમાં જીવન જીવી રહ્યા છીએ. As soon as I have no longer any material responsibilities, માતાજી પોતાની પ્રેક્ટિકલ વાત રજૂ કરી, જે આપણો પણ પ્રોબ્લેમ છે. આપણો પણ પ્રોબ્લેમ છે. 58 વર્ષ મારા પૂરા થશે સાહેબ. એટલા બધા પુસ્તકો મેં ભેગા કરી રાખ્યા છે. બેંક બેલેન્સ બી સારું છે. દીકરા દીકરી બી બરોબર સેટલ છે, કમાય છે. કોઈ ચિંતા નથી. મારી પણ નથી ચિંતા, એ લોકોની પણ ચિંતા નથી. હજુ આ 2-4 કામ બાકી છે એ તો કાંઈ પૂરા થવાના જ નથી. મર્યાદાને આગલા દિવસ લગી એ તેના તે જ રહેવાના છે, પેન્ડિંગ. આપણું બેલેન્સ શીટ ક્યારે પણ સેટ થવાનું જ નથી. પણ 58 વર્ષ પૂરા થવાના. જૂન મહિનામાં રિટાયર થવાશે અને જૂન મહિનામાં રિટાયર થયા પછી મારે બીજું કાંઈ કરવાનું નથી. આ બધા પુસ્તક મેં તૈયાર રાખ્યા છે, ગણીને રાખ્યા છે, નંબરિંગ કરીને પણ રાખ્યા છે. લાઇબ્રેરી સાયન્સ તરીકે અને વ્યવસ્થિત ગોઠવીને રાખેલા છે. ગોડાઉન નથી, લાઇબ્રેરી છે. કયું પુસ્તક ક્યાં છે મારે લઈને ખાલી વાંચવાનું છે. પછી શું કરવાનું? ઓફિસે નથી જવાનું, કંઈ બીજો પ્રશ્ન નથી. હું ચોક્કસ 58 વર્ષ મારા પૂરા થઈને નિવૃત્ત થઈ જાઉં. મેં જવાબદારી બહુ જવાબદારીપૂર્વક બજાવી. ક્યારેય પણ હું મારી ફરજમાં મેં કામચોરી કરી જ નથી. એટલે મને સમય નથી મળ્યો. એટલી બધી નિષ્ઠાથી મેં મારી ફરજ બજાવી કે મને સમય મળ્યો નહીં કંઈ પણ કામ કરવાનો. તો ભગવાનને જપવાને માટે કે ભગવાનનું ધ્યાન કરવાનો તો સમય મળ્યો જ નથી. પણ મેં કામ કર્યું સાહેબ, એ જ મારી સાધના. બહુ સરસ કર્મયોગ. મહાત્મા ગાંધીજીને ખરેખર તમે અક્ષરશઃ તમારા જીવનમાં ઉતારી દીધા, ગોળસે હોવા છતાં. આ ભ્રમણા છે, બહુ મોટું અજ્ઞાન છે. પણ 58 પૂરા થશે એટલે હું આ જ કરીશ. ચોપડીઓ બધી છે, કાઢીશ, વાંચીશ. 2 ટાઈમ ભોજન કરવાનું, મારી પત્ની સાથે જરી સત્સંગ કરવાનો, વાર્તાલાપ કરવાનો. દુનિયામાં કોઈ સાથે સત્સંગ કરવાનો નહીં મળ્યો એટલે મારે 58 વર્ષ પછી મારી પત્ની સાથે સત્સંગ કરવાનો છે. છૂટતી નથી વાંચના. મારે મારા પતિ સાથે સત્સંગ કરવાનો છે, મારા પરિવાર સાથે સત્સંગ કરવાનો. અને પરિવારને સાથે રાખીને સત્સંગ કરવાનો. પરિવારને તમારા સત્સંગમાં ભાગીદાર બનાવવાના. પરિવારને તમારી ઓર્બિટ પર લાવવાને માટેનો વાત્સલ્ય, મમત્વ, માતૃત્વ અને પિતૃત્વ પૂર્વક પ્રયાસ કરવાનો. ત્યાં સંસાર સાધના બને. આસક્તિ નહીં.
અને જો 58 વર્ષ પછી પણ પાછી તે જ આસક્તિ પેદા થવાની હોય તો 58 વર્ષ જીવવાનો અર્થ શું? 58 વર્ષ જીવવાનો અર્થ શું? પણ પછી વાંચીશ, પછી આ બધું કરીશ, અને કંઈ કરવાનો વખત આવે તે પહેલા હાર્ટ એટેક આવે અને આપણે પડીએ, કંઈ કરી નહીં શકીએ. એ મટીરિયલ રિસ્પોન્સિબિલિટી કહું શ્રી અરવિંદે કે આ મટીરિયલ રિસ્પોન્સિબિલિટી છે. As soon as I have no longer any material responsibilities, all thoughts about these things flee far away from me. મારી મટીરિયલ રિસ્પોન્સિબિલિટીઝ નથી એવો મને જ્યારે પણ અહેસાસ થઈ જશે તે વખતે મારે બીજું શું કરવાનું કે ભગવાન તું એટલી કૃપા કરી દે કે મારી તમામ મટીરિયલ રિસ્પોન્સિબિલિટીઝ આપોઆપ તેનું નિરસન થઈ જાય, આપોઆપ તે સમાપ્ત થઈ જાય, આપોઆપ તે મારાથી એના વળગણો તૂટી જાય, છૂટી જાય, એ આસક્તિઓ સમાપ્ત થઈ જાય. મારા મનની જે વાંચનાઓ છે, એ મારા મનનો જે પ્રવેગ છે એ પ્રવેગ શાંત થઈ જાય. Things flee far away from me and I am solely and entirely occupied with thee. I am solely and fully occupied with thee. હું તારાથી સાબાર ભરાઈ જાઉં, હું તને કરણ તરીકે સમર્પિત થઈ જાઉં, એ અવસ્થા જ મારી સ્વાભાવિક બની જાય એટલું કરી દે. And thy service. Then in that perfect peace and serenity, I unite my will to thine, and in that integral silence, I listen to thy truth and hear its expression. આ અવસ્થા મારી બનાવી દે કે જેથી હું માત્ર ને માત્ર તને સાંભળી શકું. આ અવસ્થા બનાવી દે જેથી માત્ર ને માત્ર હું તને સ્વીકારી શકું. આ અવસ્થા ભગવાન તું બનાવી દે જેથી તારી અને મારી વચ્ચે જે આદાન પ્રદાન અને ઇન્ટરેક્શન છે કોન્સ્ટન્ટ બની જાય, એ સ્વાભાવિક અને સતત બની જાય. તારી ઉપસ્થિતિ એ ક્યારેય પણ મારાથી વિમુખ ન થાય, તારી પ્રેઝન્સ એ ક્યારેય પણ મારાથી દૂર ન થાય. તારી હાજરી અને ઉપસ્થિતિની ઉરા એ જ મારી ઓર્બિટ બની જાય, તારી ઉપસ્થિતિની ઉરા એ જ મારી ઓર્બિટ બની જાય. અને પ્રયાસ કરી જોજો. મધરની આ ચેતના 1956 પછી અને 1973 પછી એટલી બધી સઘન અને સક્રિય છે કે સેમ તમે મધરની ચેતનામાં બેસો તો તમને એનો હાથ તમારે ખભે મુકાઈ લો, એનો હાથ તમારા મસ્તક પર મુકાઈ લો, એનો હાથ તમારા ગાલ પર મુકાઈ લો, એનો હાથ તમારા વાંસા પર મુકાઈ લો. ક્યાંક ને ક્યાંક એનો ટચ અને સ્પર્શ તમને અનુભવાઈ જાય, કોઈ નહીં હોય તે છતાં. અને તે આ ભ્રમણા નથી. તમે તમારા પોતાના નિજી નિકેતનમાં બેઠા હોય, જે અવસ્થામાં બેઠા હોય તે અવસ્થામાં પણ તમને એની ઉપસ્થિતિ અનુભવાય. એક ક્ષણ તમારી જો આ સ્થિતિમાં મુકાઈ ગયેલી હોય તો એની પ્રેઝન્સ તમને કોન્ક્રીટ ફિઝિકલ પ્રેઝન્સનો અનુભવ થાય. આંખ જોઈ શકતી નથી હજી આપણી, કારણ કે આપણો અંધાપો